હવે આપણે આજે વાત કરવાના છે ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સૂત્ર અથવા શ્રીધર આચાર્ય સૂત્ર। હવે એમાં શું છે, આપણને ખબર છે કે ધારો કે x² + 7x + 12 છે, તો 12 ના ફેક્ટરાઇઝેશન કરો કે પ્લસ કરતા આન્સર શું આવે? 7 આવે। તો આપણે શું કરીએ, 4 3 જાય એટલે કે 4 તાલી 12 કરી નાખીએ। પણ સપોઝ અહીંયા 2 છે, 2 ના અવયવ પાડો કે સરવાળો કરો, 7 જવાબ આવે નહીં। તો આવી સંખ્યાઓના અવયવ પાડવા માટે દ્વિઘાત સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ ફાઇન્ડ કર્યું, એટલે એને શ્રીધર આચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે। તો શું છે સૂત્ર? જો હવે હું તમને સૂત્ર પહેલા મેળવીને સાબિત કરીને બતાવું છું, અથવા તો એ સૂત્ર કેવી રીતે બને તે જનરલી પરીક્ષામાં આવતું નથી હોતું, પણ આપણને આવડવું જોઈએ। આવે તો પણ વાંધો નહીં। બધું બંધ કરી દેશો। હા, આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0। હવે હું શું કરીશ, બંનેને 4a વડે ગુણીશ। બંને સાઈડ શાના વડે ગુણીશું? આપણે સૂત્ર મેળવવા માટે આપણે થોડાક જુગાડ કરીએ છીએ। 4a અંદર ગુણી નાખો, આ 4 3 ને ગુણી નાખ્યા એટલે આ બન્યું। 4a સાથે આનો ગુણાકાર 0 થવાનો છે। હવે 4ac ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, શું થશે? ચલો સૌથી પહેલા જે સૂત્ર હતું એને શાના વડે ગુણી નાખ્યું? બંને બાજુ, ડાબી અને જમણી બાજુ, LHS RHS। 4 અંદર ગુણ્યો, 4ac ને બરાબરની પેલી બાજુ લઈ ગયા, -4ac। હવે 4a² x² 4abx, તો કયું ટર્મ છે અહીંયા? b। તો a² x² 4abx + b²। તમને જો ખ્યાલ આવ્યો શું કર્યું? બંને બાજુ, આ બાજુ અને આ બાજુ શું ઉમેર્યું આપણે? b²। શા માટે ઉમેર્યું? કારણ કે મારા જે મધ્યમ પદમાં કોનો ઉલ્લેખ થયો છે? b નો, એટલે શું ઉપયોગ કર્યો આપણે? b²। સૌથી પહેલા શું કર્યું હતું? પછી શું કર્યું હતું? 4a। પછી શું કર્યું આપણે? 4ac ને બરાબરની પેલી બાજુ લઈ ગયા। પછી બંનેમાં શું ઉમેર્યું આપણે? હવે આ જો તમને દેખાય છે ને, તો a + b² ની આઈડેન્ટિટી છે। જુઓ, a + b આખાનો વર્ગ, એટલે આનું ટૂંકું રૂપ શું થશે? 2ax, નિશાની કઈ છે? પ્લસ, ને આનું શું થશે? સમજ પડે છે? આનું આ સ્વરૂપ લખ્યું ને અહીંયા તો એ જ રહેશે, b² - આ સ્ક્વેરની નિશાની પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? વર્ગમૂળમાં ચાલ્યું જશે ને, b² - 4ac ની આગળ નિશાની આવશે વત્તા, કારણ કે જ્યારે પણ તમે કોઈનું વર્ગમૂળ કાઢો છો તેનો જવાબ એક પ્લસ અને માઇનસ બંને પોસિબલ હોય છે। શું પોસિબલ હોય છે? પ્લસ અને માઇનસ। તો હવે શું કરીએ આપણે? 2ax + b બરાબર ±√d, ડિસ્ક્રિમિનન્ટ, વિવેચક। આ ડી ને શું કહેવાશે? વિવેચક। ઇંગ્લિશમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવામાં આવે, વિવેચક। એટલે ડી ની કિંમત શું છે? b² - 4ac। ડી બરાબર શું આવશે? b² - ક્લિયર થાય છે બધાને? હવે હું શું કરીશ? 2ax + b પેલી બાજુ જશે તો શું થશે? વર્ગમૂળમાં, હવે મારે જોઈએ છે શું? x ને, તો x બરાબર શું થશે? -b ±√d અપોન, તો જો આનો ઉકેલ આવ્યો, કારણ કે આપણે ઉકેલમાં શું શોધીએ? કોની કિંમત શોધીએ છીએ? x ની। અહીંયા આપણે કોની કિંમત શોધીએ? x ની। અહીંયા x ની બે કિંમત છે, તમને દેખાય છે? -b +√d અપોન 2a, x = -b -√d અપોન, આ બે કિંમતો છે। ખ્યાલ આવે છે? આપણે સાથે લખ્યું છે એટલે આ તમારો ઉકેલ આવ્યો। સૌથી પહેલા શું કર્યું હતું આપણે? પ્રમાણિત સ્વરૂપ લખ્યું, બંને બાજુ શાનો ગુણાકાર કર્યો? 4a ગુણી નાખીએ તો આ પદ બન્યા।
આમાંથી 4ac ને બરાબરની પેલી બાજુ લઈ ગયા. બંનેમાં શું ઉમેર્યું આપણે? તો આનું ટૂંકું રૂપ શું થશે? 2x + b આખાનો વર્ગ. આ એમને એમ રહેશે. સ્ક્વેર પેલી બાજુ ગયું તો વત્તા ઓછા વર્ગમૂળમાં 2x ± વર્ગમૂળમાં d કર્યું. d એટલે શું? વિવેચક. અને એની વેલ્યુ શું છે? b² - હવે આ વત્તા b ને પણ પેલી બાજુ લઈ ગયા અને આ જે 2a હતા એને છેદમાં લઈ ગયા. એટલે એકવાર વત્તા ને એકવાર ઓછા. ક્લિયર થયું બધાને? કોઈ ડાઉટ છે? પાક્કું? તો આ કયું સૂત્ર છે? શ્રીધર આચાર્ય. ક્લિયર થયું? કોઈ પણ પ્રકારનું મનમાં ડાઉટ હોય તો જણાવી દો. હવે છે ને આમાં આપણે જોયું વિવેચક ડી બરાબર શું લીધું આપણે? હવે તમને તો કે બી એ શું છે? આ સહગુણકો છે ને. આ કિંમતો જ્યારે તમે અહીંયા મૂકો તો તમારા ડી ના કોઈક જવાબ આવે. ડી નો જવાબ શું પોસિબલ છે? 0 પોસિબલ છે, પોઝિટિવ સંખ્યા પોસિબલ છે અને નેગેટિવ એટલે કે ઋણ સંખ્યા પણ પોસિબલ છે. વિવેચકનો જવાબ શું પોસિબલ છે? પ્લસ માઇનસ. બરાબર છે. ધારો કે વિવેચકનો જવાબ >0 એટલે કેવી સંખ્યા આવે છે? ધન સંખ્યા આવે છે. કેવી સંખ્યા આવે છે? તો બીજ છે ને, બીજ વાસ્તવિક એટલે કોનામાંથી મળશે? આર. અને ભિન્ન એટલે બંને કેવા આવશે? અલગ અલગ. જો આ છે ને આ વાસ્તવિક અને ભિન્ન છે, આ પ્લસ છે ને આ શું છે? બંને જવાબ અલગ છે કે નહીં? વાસ્તવિક એટલે શું? આર એટલે એમાં સમય પણ પોસિબલ છે ને હમણાં સુધી તમે અવયવ પાડતા હતા એમાં સમય પોસિબલ હતા, અસમય એમાં પોસિબલ હતા. આમાં બંને પોસિબલ છે. આપણો જવાબ વધીને શું આવતો? 2/4 5/7 એવો આવતો હતો ઉકેલ શોધતા હતા ત્યારે. પણ હવે વર્ગમૂળમાં બી જવાબ આવશે. ખ્યાલ આવે છે? એટલે અસમય સંખ્યા પણ જવાબ આવશે. એટલે ડી એટલે અહીંયા કિંમત મૂકો છો નાનો જવાબ પોઝિટિવ આવે છે, કોઈ બી 5 2 1 3 7 9 કંઈ પણ, તો એવા કેસમાં શું બનશે? બીજ કેવા આવશે? પણ જો ડી = 0 મળે, ડી શું મળે? =0 એટલે કે ડી નો જવાબ જ 0 આવે તો બીજ વાસ્તવિક અને કેવા મળશે? હલકા જવાબ આવશે, એકદમ સરખા. ક્લિયર આવે છે બધાને? પણ ડી <0 એટલે તમારે ભાંગડા કરવા માંડવાનું. કેમ? બીજ એટલે કે ઉકેલ ન મળે, દાખલો પતી જાય. બરાબર છે? બીજ વાસ્તવિક બીજ કે ઉકેલ ન મળે. ક્યારે? ડી ઋણ આવે ત્યારે. જાય છે દિમાગની અંદર જાય છે? ક્લિયર? ચાલો તો આપણે દાખલો કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે આની મદદથી. હમણાં સુધી કોઈ પ્રોબ્લેમ દેખાય તમને? આટલામાંથી પણ તમને પરીક્ષામાં 1 માર્ક્સનો મિનિમમ આવશે. આનો ઉપયોગ કરીને આપણા MCQs ને બધું. જો તમે થિયરી બરાબર ભણો ને તો MCQ એકચ્યુઅલી તમારે મારી પાસે સોલ્વ જ નહીં કરાવો, તમને આવડી જ જાય. આ જ બધી વસ્તુ હશે. આના પરથી એક MCQ પાક્કો જ છે. ક્લિયર બધાને? હવે આપણે એક રકમ લઈને જોઈએ. અને અગાડી પણ મેં કહ્યું કે અવયવ નહીં પડે ત્યારે આવું, બરાબર? અવયવ પડતા બી હોય તો બી આ મેથડ કરી શકાય, શ્રીધર આચાર્ય મેથડ. એટલે એવું નથી કે અવયવ જેના પડતા હોય એનું પેલી રીતે થાય, આ રીતે પણ થઈ શકે છે. પણ તમને સૂત્રનો ઉપયોગ કીધો તો તમારે કમ્પલસરી આ રીતે જ કરવું પડશે. રીત કેવી રીતે વાપરવાની એના માટે આપણે જોઈશું. 4x² + 5x + 6 આમાં 4 છંગ 24, 4 6 24 ના પાડો કે 5 જવાબ આવે. પોસિબલ છે? નથી. સરવાળો કરતા એવો જવાબ પોસિબલ નથી. એટલે આપણે પહેલા તો આને કોની સાથે સરખાવવાનું? ax² + bx + c = 0. a = 4. ચાલો, વિવેચક ડી બરાબર b² - 25 4 ચોક 16, 16 છંગ
કેટલા થશે? અહીંયા -71 વિચ ઇઝ લેસ ધેન, તો ડી શું આવ્યું? બરાબર છે, માટે વાસ્તવિક બીજ ન મળે ને. અહીંયા લખેલું હતું ને, જો અહીંયા મેં તમને સમજાવ્યું ડી લેસ ધેન 0, ઉકેલ ન મળે, બીજ ન મળે, આનું સોલ્યુશન મળવાનું નથી. આપણે આ લખવાનું, આ સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. વ્યવસ્થિત લખવું પડે ને, બરાબર છે કે નહીં? 10માં આવી ગયા, હવે નહીં મળે એટલે આ દાખલો શું થઈ ગયો? બે 50 10 નો અવયવ પાડો કે 8 જવાબ આવે. હજુ પણ કહો છો અવયવ પડતા હોય તો પડી, એવું નથી, એમાં પણ આ મેથડ થશે. આ તો હું તમને દરેક પ્રેક્ટિસ પણ કરાવું છું. કોની સાથે સરખાવીએ આપણે? એ બરાબર શું છે મારી પાસે? 2. ડી બરાબર એ ની કિંમત 2, બી ની સી ની કિંમત માઇનસ કેટલા થશે? 104. કેટલા થયા? 104 થયા, બરાબર ને? હવે મને એ જણાવો, ડી બરાબર 104 આવ્યા, તો વર્ગમૂળ ડી બરાબર શું થાય? વર્ગમૂળ 100 ને, તો 104 નું શું થઈ શકે? 26 ચોક 104 થાય ને. યાદ રાખવાનું, આગળ આપણે શીખેલા છીએ કે આવી સંખ્યામાંથી શું નીકળી શકે વર્ગમૂળમાં? ક્યાં તો 1 નીકળી શકે, 4, 9, 16 એવી સંખ્યા નીકળે છે. અવયવ તરીકે જુઓ તો આમાં 4 નીકળે છે. 4 નું વર્ગમૂળ થઈ જાય, બરાબર ને? જેમ કે વર્ગમૂળ 8 નું ઘણાને ખબર ના હોય કે 2 વર્ગમૂળ 2 આવે ને પરીક્ષામાં લોચો મારી દે, હે ને? એવું કર્યું છે ને, વર્ગમૂળ 8 નું 2 વર્ગમૂળ 2 ના બદલે આખો દાખલો ખોટો. આનું બરાબર છે. ચાલો, તો આ શું આવ્યું? 2 વર્ગમૂળમાં 26. કોની કિંમત આવી તમને? આ વર્ગમૂળ. જો એટલે જ્યારે ડી મળી જાય એટલે આપણે ટ્રાય કરવાનું કે વર્ગમૂળ ડી અહીંયા જ શોધી નાખવાનું. હવે ડી અહીંયા જો ડી ગ્રેટર ધેન 0 છે. ડી કેવો છે? તો ગ્રેટર ધેન 0 હોય તો બીજ કેવા મળશે? સમીકરણના કેવા બીજ મળશે? વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ભિન્ન બીજ મળે તો x બરાબર -b પ્લસ √ d અપોન ને x બરાબર -b માઇનસ √ d અપોન. હવે આમાં શું મૂકવાની છે? આપણે વેલ્યુ મૂકવાની છે. b કેટલા છે તમારી પાસે? -8. આ માઇનસ તો છે જ, 8 ની કિંમત. વર્ગમૂળ ડી આપણે ડાયરેક્ટ શોધી જ લીધું છે. 2 વર્ગમૂળમાં ડાયરેક્ટ લખી શકીએ. 2 વર્ગમૂળમાં a ની કિંમત મારી પાસે શું છે આ સમીકરણમાં? ક્લિયર? ચાલો, તો એ જ પ્રમાણે અહીંયા જોવા દે, અહીંયા પણ મૂકી દઈએ. -8 -2 વર્ગમૂળમાં 26 કેટલા આવશે? 26. હવે જુઓ, માઇનસ પ્લસ 8, 2 વર્ગમૂળમાં નીચે. હવે જોજો બરાબર ધ્યાનથી, નીચે ઉપરનામાં જો 2 કોમન નીકળે છે, નીકળ્યું 2 કોમન, તો બ્રેકેટમાં શું રહેશે? 4 પ્લસ વર્ગમૂળમાં નીચે અહીંયા પણ શું કોમન? જે નીકળે બંનેમાં સેમ જ નીકળવાનું છે. અરે ગેટિંગ માય પોઈન્ટ એવરીવન? 2 દુ 4, 2 દુ 4. હવે ઘણા તો છે ને આમાં બી નહીં ગાંઠ્યા, 2 દુ 4 હજુ ઉડાવવાની કોશિશ કરશે. બરાબર છે? બસ આપણો આ જવાબ આવી ગયા, 2 બીજ. જુઓ, અસમય સંખ્યા જવાબ આવ્યો આપણો. એટલે વાસ્તવિક સંખ્યા કેવા છે આ? કારણ કે વાસ્તવિક સંખ્યામાં શું આવે? સમય અને
અસમમી બંને. તો આપણો જવાબ શું આવ્યો? અસમમી. તો આ દાખલો જુઓ, હવે તમને બેઝિક વાળાને પૂછાય તો 3 થી 4 માર્ક. કેવું છે? ઈઝી છે? તો સૌથી પહેલા તમે આટલું લખો, પછી હું તમને ટેક્સ્ટબુકના દાખલા સોલ્વ કરાવું છું. આમાં કોઈને કોઈ પ્રશ્ન હજુ મનમાં નથી? ઓકે.